ભાગ 1 સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત. ભીલ ભારતની બીજી સૌથી મોટી જનજાતિ છે. 2001ની વસ્તી ગણતરી મુજબ ભીલ જનજાતિની વસ્તી 34,41,945 હતી. તેમાંથી 17,49,813 પુરુષ અને 16,95,132 સ્ત્રી હતા. ભીલ આદિજાતિ સમુદાય મુખ્યત્વે રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રમાં રહે છે. કેટલાક પરિવારો ચાના બગીચામાં નોકરી માટે ત્રિપુરા જેવા અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરી ગયા છે. ભીલ જનજાતિમાં ભીલ ગરાસિયા અને ધોલી ભીલની પેટા જાતિઓ શામેલ છે. ભીલ જનજાતિ ગુજરાતમાં 2001માં ભીલ જનજાતિની વસ્તી 34,41,945, પુરુષ 17,46,813 અને સ્ત્રી 16,95,132 હતી. તેઓ રાજ્યની કુલ આદિજાતિ વસ્તીના 46% છે. વસ્તીમાં ભીલ ગરાસિયા અને ધોલી ભીલ જેવા પેટા જાતિના લોકો શામેલ છે. ભીલ આદિજાતિ સમુદાય મુખ્યત્વે બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, ભરૂચ, વડોદરા, સુરત અને ડાંગ જિલ્લામાં રહે છે. ભીલ આદિજાતિ ગુજરાતમાં મુખ્ય પ્રજાતિ છે. ઉત્તર ગુજરાતમાં તેઓ રાજસ્થાન ભીલ અને તેમની પેટા જાતિઓની નજીક છે. પંચમહાલ, વડોદરા અને ભરૂચ જિલ્લામાં ભીલ આદિજાતિ ગુજરાત અને મધ્યપ્રદેશમાં રહેતા રથવા, ધનાકા, પટેલિયા અને નાયક સાથે ક્લોઝ સંપર્કમાં છે. દક્ષિણ ગુજરાતમાં ભીલ વિસ્તારની અન્ય જાતિઓ અને મહારાષ્ટ્રના જાતિઓ સાથે ક્લોઝ સંપર્કમાં છે. ભીલ જાતિના મુખ્ય જૂથોમાં વહેંચાયેલ ભીલ ગરાસિયા, વસાવે ભીલ, પાવરા ભીલ અને તાડાઈ ભીલ છે. કેટલાક નાના જૂથો છે. ઇતિહાસ. ભીલ જનજાતિઓના તેમના અસ્તિત્વનો લાંબો ઇતિહાસ છે. ભીલને તીર અને ધનુષ ગમે છે અને એવું માનવામાં આવે છે કે તેમના નામ દ્રવિડ ભાષાના શબ્દ ભીલુ પરથી નીકળ્યા છે, જેનો અર્થ થાય છે ધનુષ અને તીર. તેમનો સંદર્ભ એકલવ્યના સંદર્ભમાં, રામાયણ, શબરીના સંદર્ભમાં અને મહાભારતનો છે. સંસ્કૃત સાહિત્યમાં ભીલ જનજાતિ કથા સરિત સાગર 600 માં જોવા મળે છે. ભીલના વડાનો ઉલ્લેખ હાથી પર હતો અને વિંધ્ય પર્વતમાળા દ્વારા બીજા રાજાની પ્રગતિનો ભારે બળપૂર્વક વિરોધ કરે છે. એવું પણ માનવામાં આવે છે કે પહેલાના સમયમાં ભીલો રાજકીય સત્તા ધરાવતા હતા, પરંતુ હાર બાદ ભીલો જંગલો અને પર્વતીય વિસ્તારમાં આશરો લીધો હતો. ઉદયપુર અને નજીકના વિસ્તારમાં રાજપૂત અને પછી મુસ્લિમોએ તેમના નાના રાજ્યો છીનવી લીધા. મરાઠાઓએ પણ તેમનો પ્રદેશ લૂંટી લીધો અને આદિજાતિને પજવણી કરી. ભીલ શારીરિક રીતે ખૂબ જ મજબૂત છે અને તેમના ટેકા વિના તેમની સાથે સત્તા રાખવી શક્ય નહોતી. તેથી રાજપૂત રાજાએ ભીલના સરદારોને તેમના ચિહ્નમાં મૂકીને તેમનું સન્માન કર્યું. રાજપૂત રાજાના રાજ્યાભિષેક સમયે ભીલના વડાઓને આમંત્રણ મળતું રાજાના કપાળ પર તેનું લોહીનું નિશાન મૂકવા. આ રાજ્યાભિષેક સમારોહનો મહત્વપૂર્ણ ભાગ બનતો હતો. રાજપૂતે આદિજાતિ નેતાઓને તેમના સાથી તરીકે અને તેમના સંબંધિત સમુદાયોના નેતાઓ ગેમેટી તરીકે માન્યતા આપી હતી. ભીલ અને રાજપૂત વચ્ચે બંને આરામદાયક અને સાધારણ સંબંધો હતા. બાયોએન્થ્રોપોલોજીકલ લાક્ષણિકતાઓ. ભીલ અને પેટા જનજાતિઓનો વિવિધ બાયોમાનવશાસ્ત્ર વિશેષતાઓ માટે વિસ્તૃત અભ્યાસ કરવામાં આવ્યો છે. આ અધ્યયન સૂચવે છે કે ભીલ સામાન્ય રીતે મધ્યમ અથવા ઊંચાઈની નીચેની હોય છે. તેના માથાના ગોળાકાર આકાર હોય છે અને મેસોરી નાકના સ્વરૂપ સાથે ચહેરાના ગોળાકાર હોય છે. આ સમુદાયની એએસઓ બ્લડ ગ્રુપ સિસ્ટમ જનીન 16-27% અને જનીન બી 20-35% ની વિવિધતા દર્શાવે છે. તેઓ જીન એમ 57-64% અને HB83 ની ઊંચી ઘટના દર્શાવે છે. એલેલ અને રંગ અંધત્વની ઓછી આવર્તન. ગુજરાતના ભીલો સિકલ સેલ લક્ષણની મધ્યમથી ઊંચી આવર્તન 14-24% દર્શાવે છે. ભીલો સામાન્ય રીતે શરીરના રંગમાં કાળા હોય છે અને કેટલાક સફેદ અથવા એશિયન સફેદ હોય છે. ડાંગમાં ભીલો મોટે ભાગે અંધકારમય હોય છે. સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાના ભીલ ગરાસિયાઓમાં પણ યોગ્ય રંગ સાથે લોકો જોવા મળે છે. પ્રો. મજુમદાર 1944 પંચમહેલ જિલ્લાના ભીલોનો માનવશાસ્ત્ર સર્વે કર્યો હતો અને તે નીચેના પરિણામો સાથે બહાર આવ્યું છે. રહેઠાણ. ભીલ ટેકરા અને ડુંગરાળ પાટા પર રહે છે જ્યાં મહત્વપૂર્ણ ખનિજોના ખનિજ થાપણોની હાજરી ઉપલબ્ધ છે. ભીલ ગામની આસપાસ શ્રીમંત જંગલી જીવન.
આ વિસ્તારમાં પુરાતત્વીય સ્થળો મેસોલિથિક અને પ્રોટોહિસ્ટિક સંસ્કૃતિના અવિરત પરિણામે પરિણમ્યા હતા. ખડકો અરવલ્લી પ્રણાલીનો ભાગ છે. વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. ભીલ ગામોમાં વધુ સામાન્ય વૃક્ષો કેરી, બાબુલ, અકાસિયા અરેબિકા, બાર, ફિકસ બેંગાલેન્સિસ, ધક, બુટિયા ફ્રોન્ડોસા, ગુલર, ફિકસ ગ્લોમેરેટા, જામુન, યુજેનિયા જામોકના, ખેર, બબુલ કાટેચૂક છે. ખજૂર, ફોનિક્સ, સિલ્વેસ્ટ્રીસ, ઘેજરા, પ્રોસ્પિસ સ્પિસિગેરા, મહુઆ, બાસિયા કેટીફોલિયા, પોપલ, ફિકસ રેલિયોઇસા અને રણઝારા, બબુલના લ્યુબોફ્લોઆ. કેટલાક અન્ય વૃક્ષો ઓછા પ્રમાણમાં જોવા મળે છે તે છે બહરા, ટર્મિનલિયા બેલેરિકા, ધમન, ગ્રુયા વિરોધીજોલિયા, હલ્દુ, એડિના કોર્ડિફોલિયા, સગવાન ટેક્ટોના ગ્રાન્ડિસ, સલર, બેસવેલિયા ટોમેન્ટોસા અને વાંસ. નાના નાના છોડમાં અકરા, કેલોટ્રોપિસ પ્રોસેરા, અનવાળા, કેસિયા રિક્યુલાટા, કારણ, કેરેસ કારાન્ડાસ, થોર, યુફોરિલિયા નેરીફોલિયા અને સીતાફાળ શામેલ છે. વરસાદની ઓએતુમાં ઓવળા પર વિવિધ છોડ અને ઘાસ જોવા મળે છે. ભયંકર ઠંડી અને વધુ પડતી ગરમીથી આબોહવા મધ્યમ મુક્ત છે. ભાષા. તેઓ ભીલીમાંગ બોલે છે, જે ભાષાઓના ભારત આર્યન કુટુંબની છે. જેમ કે તેમની પાસે સ્ક્રિપ્ટ નથી તેથી તે બોલી છે. રાજસ્થાની, ગુજરાતી, મરાઠી, હિન્દી અને અન્ય પ્રાદેશિક ભાષાઓ, જે જૂથ જોડાયેલ છે તેના રાજ્યના આધારે, ભીલી બોલીને પ્રભાવિત કરે છે. 1981ની વસ્તી ગણતરી મુજબ 4293.314 વ્યક્તિ ભીલી ભાષાનો ઉપયોગ કરી રહ્યા હતા. પરંતુ બધા દ્વિભાષી છે અને પ્રાદેશિક ભાષાનો ઉપયોગ કરે છે. ગુજરાતમાં ભીલ પણ વાઘરીને બોલી ભાષા તરીકે વાપરે છે, જે મેવાડી અને ગુજરાતીની પાર છે. ભીલ જાતિમાં સાક્ષરતા ખૂબ જ ઊંચી નથી. 2001 સુધીમાં ફક્ત 44.3% સાક્ષર હતા. તેઓ ગુજરાતી ભાષામાં વાંચતા અને લખતા હતા.